150 કેટલા મૂક્યો? બીજું શામાં લઈ આવે? શામાં લઈ જાજો. હું વિપુલ પટેલ, ગામ ડુમરાલ. અત્યારે એપીએમસીનો ચેરમેન હતો. થોડા ટાઈમ પહેલાં કેડીસીસીનો ચેરમેન હતો અને અમૂલ ડેરીનો ચેરમેન હતો. આજે શિવરાત્રી છે, શું છે? આજે શિવરાત્રિના પવિત્ર દિવસે શક્કરિયા બટાકાનો બધા ખાય અને ઉપવાસ કરે. ઉપવાસ એના માટે શક્કરિયા બટાકાનું બાફવાનું આયોજન કર્યું. કેવી રીતના કરો છો, શું કરો છો અને પ્રેરણા કેવી રીતના મળે? પ્રેરણા તો અમે એક બે જણ બાફતા હતા અને આ કરતા હતા, પરંતુ ધીમે ધીમે એવું જાણવા મળ્યું કે દરેકના વ્યવસ્થા આવી હોતી નથી કે શક્કરિયા લાવીને માટલા મૂકીને એના બારદનથી બારવાના. આ રીતે કુદરતી સરસ રીતે બફાય. એનો ટેસ્ટ બહુ અલગ આવે. લોકોના ઘરોમાં કુકરોમાં બફાતા હતા, એનો ટેસ્ટ મળતો નહોતો. તો અમે એક બે માટલા લાવીને અમારા ઘર પૂરતા કર્યું. તો બધાને ટેસ્ટ કરતા બહુ સરસ થયું. તો પછી બધાએ એવું કહ્યું કે આવું થોડા બધા અમારા માટલા મૂક્યા હોત તો. એ પ્રસંગે મને લાગ્યું તો આમાં જે વંચિત રહેતા હતા, આ શક્કરિયા બટાકાથી જે વંચિત રહેતા હતા, એ વંચિતોની એક જાતની સેવા થાય. શિવરાત્રી એ લોકો કરવાનો પૂન અમને મળે, આવું આયોજન અમે કર્યું છે. મોદી સાહેબનો તે વખત 2003-04 કોન્સેપ્ટ હતો કે વંચિતોની વિકાસ યાત્રા. કોઈ બી વસ્તુથી વંચિત માણસ રહેતો હોય તો એને આપણે એ વસ્તુથી વંચિત ના રાખવો જોઈએ. આપણી જો ભગવાને બધું આપ્યું છે તો આપણામાંથી ભાઈ એને થોડું આપી અને દરેક એક સરખું માનવતાવાળું જીવન જીવે એવા આશયથી આપણે આગળ વધવું જોઈએ. કેટલા માટલા છે અને આને આખી રીત જપ કેવી છે? આ 150 માટલા હતા. 150 માટલામાં અમે શક્કરિયા અને બટાકા 5-5 કિલો મૂક્યા છે. એટલે લગભગ તમે જુઓ તો 10-10 કટ્ટા શક્કરિયા થયા, 10 કટ્ટા બટાકા થયા. એને લાવવામાં આવે છે, એને ધોવામાં આવે છે અને એને લોવામાં આવે છે. કારણ કે માટીવાળા હોય, ખેતરમાંથી નીકળ્યા હોય. તમે સમાજને શું મેસેજ આપો? સમાજમાં હું એવું કહેવા માંગુ છું કે જેની શક્તિ છે, જેની જો પરિસ્થિતિ છે, એને એકલા ઉત્સવ ઉજવવાની જરૂર નહીં. આ તો ભગવાનનો ઉત્સવ છે. આમાં તો પૂન મળવા જેવી વાત છે. તો દરેક મારી માફક આગળ આવે તો આજે પૂરા દેશની, પૂરા ગુજરાતની સારી રીતે સેવા થાય એવું મારું માનવું છે.